નેનો કણનું કદ ખાલી જગ્યા નેનોમીટરની વચ્ચે હોય છે? એ 100 થી 1000, બી 0.1 થી 10, સી 1 થી 100 અને ડી 0.01 થી 1. પાઠ્યપુસ્તકમાં અને આપણે પણ બહુ જ વાર ચર્ચા કરી છે કે નેનો સાયન્સ એટલે કે નેનો ટેકનોલોજી એ દરેક વખતે 100 નેનોમીટર કરતાં ઓછું એટલે કે 1 નેનોમીટરથી 100 નેનોમીટર કણનો અભ્યાસ કરતું આખું વિજ્ઞાન છે. તો અહીં વિકલ્પ સી 1 થી 100 નેનોમીટર એ સાચો ઉત્તર છે. નવો પ્રશ્ન, હાઇડ્રોજન અણુનો વ્યાસ ખાલી જગ્યા નેનોમીટર જેટલો હોય છે? એ 1, બી 10, સી 0.1 અને ડી 0.01. મિત્રો, જે ચાર્ટ આપ્યો છે પાઠ્યપુસ્તકમાં એ અને સાથે સાથે એ ચાર્ટની નીચે જે લખાણ આપ્યું છે એ બધા જમાં જુદા જુદા પદાર્થોના જે કદ નેનોમીટરમાં દર્શાવેલા છે. તો મિત્રો, એ બધા તમારે મોઢે કરવાના છે, તૈયાર કરવાના છે. જો એ તૈયાર કરી દેશો તો આના બીજા આવા અનેક પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકશો. અહીં ઉત્તર વિકલ્પ સી 0.1 એ સાચો ઉત્તર છે. નવો પ્રશ્ન, કાર્બન અણુઓ બીજા કાર્બન અણુઓ સાથે ખાલી જગ્યા પ્રકારનો બંધ બનાવે છે? એ સહસંયોજક, બી આયોનિક, સી ધાત્વિક અને ડી હાઇડ્રોજન. મિત્રો, આ તો ધોરણ 9 પર આધારિત છે. તમે જાણો છો કે જે કાર્બન છે એ કાર્બન પરમાણુ એ બીજા પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે છે, કારણ કે કાર્બનની સંયોજકતા 4 છે, એટલે ભાગીદારી દ્વારા એ બંધ બનાવે છે. એટલે કે વિકલ્પ એ સહસંયોજક એ સાચો ઉત્તર છે. નવો પ્રશ્ન, ફુલરીન અથવા બકીબોલ ખાલી જગ્યા કાર્બન પરમાણુઓનો બનેલો હોય છે? એ 100, બી 20, સી 75 અને ડી 60. બહુ સરસ. કેટલા વિદ્યાર્થીઓ તો તરત જ જવાબ આપી દીધો. તમે જે મનમાં વિચાર્યું છે અથવા તો તમે જે પ્રશ્નનો જવાબ બોલ્યા એ ખરેખર સાચો છે. વિકલ્પ ડી 60 એ સાચો ઉત્તર છે. નવો પ્રશ્ન, પ્રમાણિત SWNT એટલે કે સિંગલ વોલ્ડ નેનો ટ્યુબની તેની લંબાઈની દિશામાં ઉષ્મીય વાહકતા ખાલી જગ્યા વોટ અપોન મીટર કેલ્વિન જેટલી હોય છે? એ 3500, બી 385, સી 35000 એટલે કે 35000 અને ડી 35. મિત્રો, જો તમે કાર્બન નેનો ટ્યુબના ગુણધર્મો બરાબર અભ્યાસ કર્યો હોય તો એની અંદર જે વાહકતા છે એ વાહકતામાં તમે એ શીખી જ ગયા છો અને આપણે પણ ચર્ચા કરી છે. અહીં વિકલ્પ એ 3500 એટલે કે 3500 એ સાચો ઉત્તર છે. નવો પ્રશ્ન જોઈએ, રિચાર્ડ ફીનમેનના વાળનો વ્યાસ કેટલા નેનોમીટર હતો? એ 10,000, બી 1000, સી 50,000 અને ડી 7,500. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન જોઈને ગૂંચવાશો નહીં. અહીં આપણે જે ફોકસ કરવાનું છે એ વાળનો વ્યાસ કેટલા નેનોમીટર હતો એ આપણે ધ્યાન રાખવાનું છે. અહીં જે નામ લખ્યું છે રિચાર્ડ ફેનમેન, એના બદલે કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનું નામ લખ્યું હોય તો દરેક વખતે આપણે ફોકસ કરવાનું છે વાળનો વ્યાસ. તો વાળનો વ્યાસ કેટલા નેનોમીટર છે તો તમે જાણો જ છો. અહીં વિકલ્પ સી 50,000 એ સાચો ઉત્તર છે. નવો પ્રશ્ન, 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા મીટર? એ 10⁻⁹, બી 10⁻⁻⁹, સી 10⁻10 અને ડી 10⁻−10. મિત્રો, તમે જે સંબંધ જાણો છો અને પાઠ્યપુસ્તકમાં પ્રથમ પેજ ઉપર આપેલું છે 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર, એના આધારે તમે જવાબ આપી શકો. અહીં વિકલ્પ બી 10⁻−9 એ સાચો ઉત્તર છે. નવો પ્રશ્ન, નેનો ટેકનોલોજી એ ખાલી જગ્યા ટેકનોલોજી છે? એ સંદેશા વ્યવહાર સંલગ્ન, બી જૈવ રાસાયણિક સંલગ્ન, સી પદાર્થની તાણ ક્ષમતા સંલગ્ન અને ડી પદાર્થના અણુઓની પુનઃ ગોઠવણી સંલગ્ન. મિત્રો, નેનો ટેકનોલોજીની વ્યાખ્યા તમને ખ્યાલ છે. એ વ્યાખ્યાઓમાંથી પણ જો તમે શબ્દો શોધો તો તરત જ તમને જવાબ આવડી જાય. વિકલ્પ ડી પદાર્થના અણુઓની પુનઃ ગોઠવણી સંલગ્ન એ સાચો ઉત્તર છે. નવો પ્રશ્ન, સચિનની આંખની જોવાની મહત્તમ ક્ષમતા કેટલી? એ 1 નેનોમીટર, બી 10 નેનોમીટર, સી 100 નેનોમીટર
અને ડી 10,000 નેનોમીટર। મિત્રો ફરી એકવાર, આપણું જે ફોકસ હોવું જોઈએ નામ ઉપર નહીં, એના બદલે આંખની જોવાની ક્ષમતા। સચિનના બદલે કોઈ પણ વ્યક્તિનું નામ લખવામાં આવે, આપણે એ વ્યક્તિની આંખની જોવાની વાત છે, અને આંખની જે જોવાની જે ક્ષમતા છે તમને ખ્યાલ છે 10,000 નેનોમીટર। તો વિકલ્પ ડી 10,000 નેનોમીટર એ સાચો ઉત્તર છે। નવો પ્રશ્ન, ધેર ઇઝ પ્લેન્ટી ઓફ રૂમ એટ ધ બોટમ। આ વિધાનની ટકોર કોણે કરી? એ રિચાર્ડ સ્મોલી, બી રિચાર્ડ ફેનમેન, સી એરિક ડ્રેક્સલર અને ડી સુમિયો ટીજીમા। મિત્રો ચારે ચાર વૈજ્ઞાનિકોના નામ એવા છે કે ખરેખર પાઠ એકમાં દર્શાવેલા છે, ગૂંચવાઈ ગયા? પહેલા જ પેજ ઉપર આપેલું છે, ધેર ઇઝ પ્લેન્ટી ઓફ રૂમ એટ ધ બોટમ, ખ્યાલ છે ને? અહીં વિકલ્પ બી રિચાર્ડ ફેનમેન એ સાચો ઉત્તર છે। નવો પ્રશ્ન, કાર્બન નેનોટ્યુબની તસવીર સૌપ્રથમ કોને રજૂ કરી હતી? એ સુમિયો ટીજીમા, બી રિચાર્ડ ફેનમેન, સી રિચાર્ડ સ્મોલી અને ડી ન્યૂટન। મિત્રો કાર્બન નેનોટ્યુબનો જ્યારે આપણે અભ્યાસ કર્યો, એટલે કે જે પ્રશ્નની ચર્ચા કરી, એમાં વૈજ્ઞાનિકનું નામ આપણે બોલ્યા હતા, અને પાઠ્યપુસ્તકના આધારે તમે પણ જવાબ આપી શકો। અહીં વિકલ્પ એ સુમિયો ટીજીમા એ સાચો ઉત્તર છે। નવો પ્રશ્ન જોઈએ, અંદાજિત બકીબોલનો વ્યાસ કેટલો છે? એ 1 એંગસ્ટ્રોમ, બી 100 એંગસ્ટ્રોમ, સી 1 નેનોમીટર અને ડી 10 નેનોમીટર। અહીં જે વિકલ્પો દર્શાવેલા છે, એંગસ્ટ્રોમમાં બે વિકલ્પ દર્શાવેલા છે, એટલે 1 એંગસ્ટ્રોમ એનો મતલબ થાય છે 10⁻10 મીટર, ખ્યાલ છે ને મિત્રો? તો અહીં આપણે જે જવાબ આપવાનો છે કે બકીબોલનો વ્યાસ કેટલો છે, તમને પણ આવડે છે નેનોમીટરમાં જવાબ, વિકલ્પ સી 1 નેનોમીટર એ સાચો ઉત્તર છે। નવો પ્રશ્ન જોઈએ, વાયરસનું અંદાજિત કદ કેટલા નેનોમીટર છે? એ 0.5 નેનોમીટર, બી 5 નેનોમીટર, સી 50 નેનોમીટર અને ડી 5000 નેનોમીટર। અહીં વિકલ્પ સી 50 નેનોમીટર એ સાચો ઉત્તર છે। નવો પ્રશ્ન જોઈએ, ઈ કોલાઈ બેક્ટેરિયાનું કદ જણાવો। એ 2000 નેનોમીટર, બી 2 નેનોમીટર, સી 20 નેનોમીટર અને ડી 200 નેનોમીટર। મિત્રો આપણે ભણાવતી વખતે બોર્ડ ઉપર આ બધા જ જુદા જુદા પદાર્થોના કદ લખ્યા હતા, અને પાઠ્યપુસ્તકમાં પણ ચાર્ટની નીચે બધા દર્શાવેલા છે, બરાબર તૈયાર કર્યા છે ને? તો અહીં વિકલ્પ એ 2000 નેનોમીટર એ સાચો ઉત્તર છે। નવો પ્રશ્ન, મનુષ્યના રક્તમાં રહેલા રક્તકણોનો વ્યાસ જણાવો। એ 5000 નેનોમીટર, બી 500 નેનોમીટર, સી 50 નેનોમીટર અને ડી 5 નેનોમીટર। વિકલ્પ એ 5000 નેનોમીટર એ સાચો ઉત્તર છે। નવો પ્રશ્ન, ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટ્રાન્ઝિસ્ટરનું પરિમાણ કેટલું છે? એ 90 નેનોમીટર, બી 10 નેનોમીટર, સી 50 નેનોમીટર અને ડી 0.1 નેનોમીટર। આ દરેકે દરેકના પ્રમાણ જે કંઈ આપેલા છે, જે સાઇઝના કદ દર્શાવેલા છે અલગ અલગ, એ દરેકે દરેક તમે તૈયાર કરેલા હોય તો આવા પ્રશ્નોના જવાબ તમે સરળતાથી આપી શકો। વિકલ્પ એ 90 નેનોમીટર એ સાચો ઉત્તર છે। નવો પ્રશ્ન, 1 મીટર બરાબર કેટલા નેનોમીટર થાય? એ 10⁹ નેનોમીટર, બી 10⁻10 નેનોમીટર, સી 10⁻⁻9 નેનોમીટર અને ડી 10⁻10 નેનોમીટર। મિત્રો ઉતાવળ ના કરો, પ્રશ્ન બરાબર સમજો। તમને જે નોર્મલી આપવામાં આવે 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર હોય છે, પણ અહીંયા જે પ્રશ્ન છે 1 મીટર બરાબર કેટલા નેનોમીટર થાય, ખ્યાલ આવી ગયો ને? આપણે ભણાવતી વખત પણ એમને સમજાવેલું છે। અહીં વિકલ્પ એ 10⁹ નેનોમીટર એ સાચો ઉત્તર છે। નવો પ્રશ્ન જોઈએ, એએફએમનું પૂરું નામ શું છે? એ એટોમિક ફોર્સ મશીન, બી અણુ ફોર્સ માઇક્રોસ્કોપ, સી એટોમિક ફોર્સ મેડિસિન અને ડી એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ। કેટલાક વિદ્યાર્થીઓ તો હસીને તરત જ જવાબ આપી દીધો। વિકલ્પ ડી એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ એ સાચો ઉત્તર
છે। નવા પ્રશ્ન માટે તૈયાર થઈ જાઓ। ટીપુ સુલતાનની તલવારની સપાટી ઉપર શેના નેનોકણ જોવા મળ્યા હતા? એ એલ્યુમિનિયમ, બી નેનો લેડ, સી કાર્બન અને ડી ભસ્મ। ખ્યાલ આવી ગયો ને? વિકલ્પ સી કાર્બન એ સાચો ઉત્તર છે। નવો પ્રશ્ન જોઈએ। ડીએનએની પહોળાઈ નેનોમીટરમાં કેટલી છે? એ 2 નેનોમીટર, બી 10,000 નેનોમીટર, સી 1 નેનોમીટર અને ડી 2000 નેનોમીટર। ડીએનએની પહોળાઈ એ 2 નેનોમીટર છે, તમે જાણો છો। વિકલ્પ એ 2 નેનોમીટર એ સાચો ઉત્તર છે। નવો પ્રશ્ન, કોપરની ઉષ્મીય વાહકતા ખાલી જગ્યા વોટ અપોન મીટર કેલ્વિન જેટલી છે? એ 3500, બી 385, સી 35,000 અને ડી 35। અહીં વિકલ્પ બી 385 એટલે સાચો ઉત્તર છે। આ દરેક પ્રશ્નમાં મિત્રો બરાબર સમજવું, કોપરની માગી છે, કાર્બન નેનોટ્યુબની માગી હોય એટલે જ્યારે શબ્દ બદલાય ત્યારે સ્વાભાવિક છે કે એનો ઉત્તર પણ બદલાતો હોય છે। એટલે શાંતિથી પ્રશ્ન વાંચવો, સમજવો અને પછી ઉત્તર આપવો। નવો પ્રશ્ન જોઈએ। નેનો પદાર્થમાં ચોંટી જવાનો ગુણધર્મ કયા સંજોગોમાં વધે છે? એ SA/Vનો ગુણોત્તર મોટો થવાથી, બી SA/Vનો ગુણોત્તર નાનો થવાથી, સી V/SA નો ગુણોત્તર મોટો થવાથી અને ડી કદની સરખામણીમાં સપાટીનું ક્ષેત્રફળ ઘટવાથી। ગૂંચવાઈ ગયા? પ્રશ્ન બરાબર સમજો અને પાઠ્યપુસ્તકમાં શોધશો તો પણ તરત ખબર પડશે કે SA/V એ ગુણોત્તર મોટો થવાથી એની જે ગુણધર્મો છે એ ગુણધર્મો વિશિષ્ટ રીતે બદલાય છે અને નોંધપાત્ર રીતે એ સંજોગોમાં વધે છે। અહીં વિકલ્પ એ SA/Vનો ગુણોત્તર મોટો થવાથી એ સાચો ઉત્તર છે। નવો પ્રશ્ન, બકીબોલ્સમાં સૌથી મોટું કાર્બનનું ઝુમખું કયું જોવા મળે છે? એ C60, બી C940, સી C86 અને ડી C540। ખ્યાલ આવી ગયો ને? બકીબોલની જો ટૂંકનોંધ કરી હોય તો એમાં મુદ્દો આવી જ જાય છે। ઘણા બધા કાર્બન પરમાણુઓના ઝુમખાની વાત અંદર કરેલી છે। અહીં વિકલ્પ ડી C540 એ સાચો ઉત્તર છે।